महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्कलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। સત્સ્વરૂપને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 430 મુંબઈ મહાવદ અમાસ ગુરુ વિક્રમ સંવત 1949 તારીખ 16/2/1893. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે. પત્રના મૂર્ધન્ય સ્થાને શીર્ષકમાં જ પહેલાં પંચપરમેષ્ઠી સ્વરૂપ સહજાત્મ સ્વરૂપને સંભાળીને ઓમ લખ્યું છે. અત્ર પ્રવૃત્તિ ઉદયે સમાધિ છે. અહીંયા પ્રવૃત્તિ વ્યવસાયની છે તેવી જ છે તેટલી ને તેટલી છે. એટલે વ્યવસાયની ઉપાધિ પ્રવૃત્તિનો ઉદય તો બરોબર જોરદાર ચાલે છે, પણ અમને સમાધિ છે. સમાધિ શું? આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે 568માં પત્રમાં કૃપાઉદીની જ વ્યાખ્યા. અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. અને એ જ પત્રમાં ધર્મ અને કર્મની વાત પણ મૂકી છે. તો અહીંયા સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા. ભગવતી આરાધના જે શાસ્ત્રની આ વર્તમાન કાળના જીવોને વાંચવાની ખાસ ભલામણ કરી છે, તે ભગવતી સૂત્રની પણ ભગવતી આરાધના દિગંબર કોટીના આચાર્ય દિગંબર આમનાઈના આચાર્ય શિવકોટી આચાર્યએ ઘણું કરીને લખ્યું છે. તો એ વાંચવાની કૃપાદેવે ભલામણ કરી છે. અને એ શિવકોટી આચાર્યના ભગવતી આરાધનામાં એક જ લીટીમાં સમાધિની વ્યાખ્યા મૂકી, પણ બહુ સુંદર છે કે શુભ ઉપયોગમાં અથવા શુદ્ધ ઉપયોગમાં જે પરિણામ છે તે સમાધિ છે. શુદ્ધ ઉપયોગનું પરિણામ તો સમાધિ કહેવાય જ, એટલે કે આત્મ અનુભવ વખતની દશા છે તે તો જરૂર કહેવાય, પરંતુ તે સિવાય જે શુદ્ધના લક્ષ્ય શુભ ઉપયોગ થયા કરે છે એમાં જે પરિણામ વહે છે એને પણ તે આચાર્ય ભગવંતે સમાધિ કહી છે. એટલે કેટલીક વખત જે પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ, પ્રશસ્ત કહેતા શુભ કહીએ, પ્રશસ્ત કહેતા શુદ્ધ રાગ. જે કૃપાળુદેવે કહ્યું, જુઠાભાઈને લખ્યું કે મારા ઉપર રાગ શુદ્ધ ભાવથી કરો. એટલે પ્રશસ્ત રાગ અને પાછો શુદ્ધ ભાવથી કરો, એટલે કે ત્યાં પ્રશસ્તનો અર્થ શુભની સાથે શુદ્ધ થાય છે. એ જ વસ્તુ મહાવીર સ્વામીએ કહ્યું કે ગૌતમ ગણધરને કે સમય માત્ર પણ પ્રમાદ કરવાની આજ્ઞા નથી અને મારા પરનો પ્રશસ્ત રાગ છોડી દેવા યોગ્ય છે. તો ત્યાં પણ એ જ વાત આવી, અહીં પણ એ જ વાત આવી છે. અનંતા જ્ઞાનીની એક જ વાત હોય, સિદ્ધાંત સ્થાપિત કરી દીધો છે કે શુભ ઉપયોગને પણ કેટલીક વખત શુદ્ધ ઉપયોગ આ રીતે કહ્યો જાય છે કે શુદ્ધના લક્ષ્ય છે, પણ ઉપયોગનો ઉપયોગ નથી, ઉપયોગનો અનુભવ નથી. એટલે કે આત્મા જ્યારે અનુભવ દશામાં નથી ત્યારે એને જે શુભ પરિણામ થાય છે તેને પણ શુદ્ધના લક્ષ્ય હોવાથી અંશે અથવા અમુક રીતે શુદ્ધ કહ્યા ગયા છે. જેમ કે ભગવતી આરાધનામાં કહ્યું કે શુભ ઉપયોગમાં અથવા શુદ્ધ ઉપયોગમાં જે પરિણામ થાય છે તે સમાધિ છે. વિચારવા જેવી વાત છે. અને એવું જ સ્યાદવાદ મંજરી નામના શાસ્ત્રમાં એમ લખ્યું કે સ્વરૂપમાં ચિત્તનો નિરોધ તેને અમે સમાધિ કહીએ છીએ. એટલે આત્મ સ્વરૂપ તો જીવની પાસે છે જ, આત્મા પાસે છે જ. એમાં ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ત્યાં ચિત્ત શબ્દ લીધો છે જે ન્યાયસૂત્ર, યોગસૂત્ર, પતંજલિ ઋષિ વગેરેને વધારે માન્ય છે, આપણે પણ માન્ય કરીએ છીએ. તો એ ચિત્તનો નિરોધ એટલે કે અંકુશ કે નિયમન કરવું, એટલે કે સંકલ્પ વિકલ્પ ન હોવા. ભલે બીજી પ્રવૃત્તિ ચાલુ છે
તો પણ આત્મવિચાર સિવાયના બીજા કોઈ સંકલ્પ વિકલ્પ નથી, તો ત્યાં સમાધિ કહી જાય છે. કેમ કે આત્માનો અનુભવ સતત નિરંતર 48 મિનિટ અથવા તો જિંદગીભર કે પ્રત્યેક સમયે એમ તો નથી, એ તો કેવલ જ્ઞાની પ્રભુને છે. તો તે પહેલાં આવી રીતે સમયની અવિચ્છિન્ન ધારા રહેતી નથી. એટલે તે વખતે કહ્યું કે આ તૂટક થઈ જતું હોવા છતાં એ શુદ્ધ ઉપયોગના લક્ષ્ય છે, તો શુભ જ કહ્યું જાય છે. અને શુભને પણ શુદ્ધ ગણવામાં આવે છે, એટલે કે સમાધિ ગણવામાં આવે છે. તો અત્ર પ્રવૃત્તિ ઉદયે સમાધિ છે, અમને તો સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણાભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. લીમડી વિશે એટલે આખા ગામ વિશે વાત નથી, પણ લીમડી ઠાકોર, લીમડી દરબાર એ રાજાશાહીનો જમાનો છે. એટલે જે પ્રજા કહેતા, પ્રજાની ઉપર શાસન કરનાર રાજા કહેતા બધું આવી જાય. જેમ આપણે ગાઈએ છીએ, દ્રૌપદી જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે અને જીતી જાય, એટલે કે બીજું સૈન્ય બીજું રાજ્ય ઉપર વિજય મેળવે, એટલે જે બીજો રાજા છે એની સત્તા, એનો પાવર, એનું દળ કહેતા સૈન્ય, આર્મી અને એનો અધિકાર, પાવર જે કંઈ છે તે બધું જ જીતી જાય છે. એટલે કે જે જીતી જનાર રાજાનું એ ગણાય છે, એનો હુકમ અમલ ચાલે છે. તો એવી જ રીતે લીમડી વિશે એટલે આખા ગામ લીમડી નહીં, પણ લીમડી દરબાર, લીમડી ઠાકોર, લીમડીના એ વખતના રાજા. તો જે વિચાર આપને રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કયો વિચાર રહે છે? તો કે લીમડી દરબાર, લીમડી ઠાકોર જો બૂજી જાય, જો એને બોધ લાગી જાય, જો એને આત્માનું જ્ઞાન થઈ જાય કે પામી જાય, અથવા મોક્ષનો માર્ગ આ જ છે અને આ સાચો છે અને છેક સુધી લઈ જાય તેવી છણાવટ મૂકી છે, નિરૂપણ કર્યું છે, એવો જે પરમ કૃપાળુદેવ પ્રણીત માર્ગ, યાને કે સર્વજ્ઞ પ્રણીત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, જેને પરમ કૃપાળુદેવે પુનઃસ્થાપન કે પુનરાધાર કર્યો, જે કયો તે પુનરુદ્ધાર અને પુનરાધાર જે કયો તે, અને એ બીજા મહાવીર સમા થયા. તો એમનાથી, એમની દશાથી એ લીમડી ઠાકોર દરબાર પણ બૂજી જાય. તો યથા રાજા તથા પ્રજા, એટલે કે રાજા પ્રમાણે પ્રજાને પણ ભાવ થાય અને એની પાછળ દોરાય, તો કેટલા બધા જીવોનું કલ્યાણ થાય એ ભાવ રહે છે, એ વિચાર રહે છે. તો કૃપાળુદેવે 300 પછી એટલે 400 નંબરના પત્રમાં જણાવી દીધું છે સૌભાગભાઈને કે લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે. સવાલ જવાબ જે કર્યા છે તે સૌભાગભાઈએ કૃપાળુદેવ નહીં મળી શક્યા કે કૃપાળુદેવ સાથે ભેટો નહીં થયો, તો પોતાને ઠીક લાગ્યું એટલે કર્યા. તો એના જવાબમાં કૃપાળુદેવે મૂક્યું છે, શબ્દશઃ વાંચું છું કે લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે, હાલ ઈશ્વર ઈચ્છા તેવી નથી. અત્યારે ઈશ્વર ઈચ્છા પાછી ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું છે કે જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી, ભગવાનની ઈચ્છા મરજી હોતી નથી, પણ ત્યાં ઈશ્વર કહેતા સમજી જવાનું છે કે પોતે અને સાથે સાથે પ્રારબ્ધ, એટલે કે કર્મ. અત્યારે તેવો ઉદય નથી, અત્યારે તે બોધ પામી જાય તેવું નથી, અને વગેરે વગેરે. એટલે કે તમારે તેમાં પડવા જેવું નથી. પછી તો જે વિચાર આવ્યો છે, શું કામ આવ્યો છે? તો ખીજાતા નથી, પણ કરુણા ભાવના કારણથી રહે છે. હવે કરુણા શું? તો કે 8 પ્રકારની દયા ભગવતી સૂત્રમાં મૂકી, મોક્ષમાળાના પાઠમાં પણ આપણે યથાશક્તિ વિચાર્યું. તો કરુણા કહેતા સીધો સાદો અર્થ તો દયા જ છે, અનુકંપા છે. તો એ જે દયા કઈ, અનુકંપા કઈ કે આત્મપ્રદેશો કંપી ઉઠે છે, તેનું નામ કરુણા. એટલે કે કૃપાળુદેવ કરુણાળુ પુરુષ છે, સાથે સાથે બધા જ પુરુષો, જ્ઞાની પુરુષો કરુણાળુ હોય છે, કૃપાળુ હોય છે. એટલા થઈ ગયા છે તે સૌભાગભાઈને કહે છે કે તમને પણ તેવી કરુણા આવે છે, એમ અમે જાણીએ છીએ કે આવો ભાવ થવો સ્વાભાવિક છે, કેમ કે બધાને તેવું જ થયું છે. એ કરુણા એ વૈરાગ્યનું બીજું નામ છે, સમ્યક્ત્વનું ચિહ્ન છે, ધર્મનું મૂળ છે, માટે આમ થાય છે. આગળ વાંચીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પણ પ્રાપ્ત થાય, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ઋષભ કહેતા જ આ અવસરપીણી કાળના આદિ તીર્થંકર આદિશ્વર દાદા ને ઋષભ શબ્દનો અર્થ શું છે? તો કે વૃષમ ભાતિ. વૃષમ યાને વૃષમ એટલે કે ધર્મને, ભાતિ એટલે પ્રકાશે છે, શોભાવે છે. જે ધર્મ પ્રકાશે છે, જે ધર્મને શોભાવે છે, જે સંપૂર્ણપણે ધર્મમય, ધર્મ જ સ્વરૂપ થઈ ગયા છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, તેમનું નામ તીર્થંકર, તેનું નામ ઋષભ. એટલે ઋષભ શબ્દનો અર્થ જ મજાનો છે. તો એવા તીર્થંકર દેવે પણ શું કર્યું છે? તો કે કરુણા કરી છે. કેવી કરી છે? કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થાય. હવે પરમાર્થ શું? તો કે પરમાર્થ પ્રત્યે અંશ
એટલે કે પરમાર્થ કેવલ જ્ઞાન અને એક સમ્યક દર્શન, તો કે સમ્યક દર્શનનો અંશ પણ પામે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. એટલે કે જો કંઈક સમ્યક દર્શન આપણે કહીએ 100% નહીં પણ 1% અથવા અંશનો અંશ પણ અમે પામીએ, એટલે કે બીજભૂત જ્ઞાન થાય તો સમ્યક દર્શન થવાનું, અને પછી કેવલ જ્ઞાન વૃક્ષભૂત જ્ઞાન પણ થવાનું, ને મોક્ષે જવાના, પરમાર્થ પ્રાપ્તિ થવાની. તો કે સમ્યક દર્શનનો અંશ પણ જેને પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એવું નિષ્કારણ કરુણાશીલ વૃષભાદિ તીર્થંકોએ કર્યું છે. હવે કરુણાશીલ શું? તો કે કરુણાવંતા, એટલે કે કરુણાશીલ, કરુણા જ જેમનો સ્વભાવ થઈ ગયો છે, પરમ કારુણ્ય સ્વભાવથી કૃપાળદેવ પણ સત્ધર્મનો ઉદ્ધાર ઈચ્છે છે, તે કારુણ્ય છે. એટલે કરુણાશીલ કહી દીધું. કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે, અમારો સ્વભાવ છે, અમારી સ્વાભાવિકતા છે, નેચરલ ટેન્ડન્સી જેવી છે. એટલે કુદરતી રીતે જ, સહજ સ્વાભાવિક રીતે જ અમને સહજ સ્વભાવનું સુખ ચાખ્યું છે, તો બીજા જીવ પણ ચાખે એમ થઈ જાય છે. એનું નામ કરુણાશીલ. અને પાછું 1-2 જીવ નહીં, 5-10 જીવ નહીં. અને એને કોઈ કારણ છે? તો કે સ્વભાવને કોઈ કારણ હોતું નથી, સ્વભાવને કોઈ આધાર હોતો નથી. સ્વભાવનો આધાર બધાને છે, સ્વભાવને આધાર કોઈનો નથી. આ વિશેષ વિચારવા જેવી વાત છે. તો નિષ્કારણ કયું? નો રીઝન એઝ સચ, એની પાછળ કોઈ કારણ નથી, પણ પરિણામ છે. તો કે એવી નિષ્કારણ કરુણાશીલ છે. અને કોણ છે? તો કૃપાળદેવ પોતે પણ છે. 680માં પત્રમાં કહી દીધું કે નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. અગાઉના પત્રમાં પણ કહી દીધું કે અમારી ચક્ષુમાંથી એટલે આંસુ નીકળી પડે છે, બાકી અમે દિલ દુભાય છે, દિલ રડે છે, એ કારણથી રડે છે, બાકી બીજો કોઈ ભાવ નથી, કોઈ વ્યવહારની ઉપાધિથી દુઃખ નથી. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હો, એટલે કે આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, વગેરે. અહીંયા સુધી વિચારીએ કે સત્પુરુષોના સનાતન સંપ્રદાયની, એટલે કે સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે. 1 ભવ 2 ભવ માટે નહીં, પણ સતત સનાતન, સતપથે શબ્દ આવ્યો, સના એટલે સદા, અને એના પરથી સતત, સંતતિ, સંસાર વગેરે શબ્દો આવ્યા. તો સતત ઉપરથી જ સંતતિ, સંતાન આવ્યું કે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. એવું જ ગુરુ શિષ્યની પરંપરા કે સંબંધ રહેલા છે કે સંપ્રજ્ઞાતપણે પોતાની પાસે જે સ્વરૂપ છે તે બીજા પાસે પણ છે, એની ભેટ કરે છે, એનું દાન કરે છે, તેનું નામ સંપ્રદાય. તો આપણે સંપ્રદાયનો અર્થ સંકુચિત કરી નાખ્યો ગચ્છ, મત અને સંઘાડા સંપ્રદાય. તો અહીંયા ગચ્છમત સંઘાડા સંપ્રદાય નથી, લીમડી, બોટાદ, બરવાડા સંપ્રદાય નથી, તપાગચ્છ, પાયચંદગચ્છ, અંચલગચ્છ વગેરે કાંઈ નથી. અહીંયા શું કહેવો છે સંપ્રદાન? તો કે એક ગુરુ, સદગુરુ છે, પોતે પામ્યા છે, તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ શિષ્યને કરાવે છે. શિષ્ય પાછા ગુરુ સમાન થઈ જાય છે, એટલે બીજા શિષ્યને કરાવે છે. એ જે ગુરુ શિષ્યની સતત પરંપરા વહે છે તે સંપ્રદાય કેવું છે કે સત્પુરુષોના સંપ્રદાય. એક કૃપાળુદેવ નથી થયા, અનંતા તીર્થંકર, અનંતા જ્ઞાની પુરુષ બધા જ પરમ કૃપાળુદેવ કહેવાય. પરમ કૃપાળુદેવને આપણે તીર્થંકર કહેતા નથી, કારણ કે 20 કે 24 જ થાય, એટલે 21માં કે 25માં કહેતા નથી કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય તો 21માં ને અહીંયા હોય તો 25માં, એમ નથી. પણ તીર્થંકર દેવે જે કર્યું તે કરવા ઈચ્છા છે, તે કૃપાળુદેવનું વચન છે. એટલે કે તીર્થંકર પોતે તર્યા અને બીજાને તાર્યા, તો મારે પણ તે કરવાનું છે. વિશેષણ નામ વિરુદ્ધ ના આપો તો કંઈ નહીં, પણ તરવાનું છે અને તારવાનું છે, સાથે સાથે બધાને તારવાના છે. તે અપેક્ષાએ તેમણે તારવાનું કામ જરૂર કર્યું છે. તારણહાર છે માટે તેને ભજીએ, તરણ તારણ છે માટે તેને ભજો, આપણે ભજીએ છીએ, ભજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા સત્પુરુષો, એનો સંપ્રદાય અને એની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, એટલે કે કરુણા અવસ્થા હોય છે. કરુણ હાલત નથી, કરુણા હાલત છે, કરુણા અવસ્થા, કરુણા વત્તા સંધિ થઈ ગઈ છે એટલે અવસ્થા છે. સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, વચ્ચે એક સમય પણ ન જવો જોઈએ. એટલે કે નિરંતર આ એક ભવમાં થાય, આ એક ક્ષેત્રમાં થાય, આ વર્ષે થાય, આ આજના દિવસમાં થાય, એમ નહીં. દિવસની, કલાક અને કલાકોની જે કંઈ સમય કહીએ છીએ તે નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો સમય જે કહીએ છીએ તે, એટલે કે વિભાગ કહીએ છીએ તે, એ સમયની વાત છે. કે સમય માત્ર એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે, તો એક સમયમાં કંઈ ગેપ જ ના આવે. એટલે કે સતત નિરંતરપણે બધી જ દુનિયા, આખી દુનિયા, એક એક જીવ આત્મ અવસ્થા પ્રત્યે હો. મોક્ષે ન જાય ત્યાં સુધી આત્મભાવમાં જ રહીએ, આત્મ અવસ્થા, આત્માની અવસ્થા સ્વરૂપમાં જ રહીએ,
પોતાની હાલતમાં રહીએ, પોતાની દશામાં રહીએ. જે ભૂમિકા છે એમાંથી મિથ્યાત્વમાંથી પામીને સમ્યક્ત્વ પ્રત્યે આવે, એની નાત જાત પાંચ બદલાઈ જાય અને પોતે પોતાનામાં જ રહે તેમ ઈચ્છે છે. પછી આત્મ સ્વરૂપ પ્રત્યેઓ. સ્વરૂપ કેવી રીતે કહેવાય? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પ્રજ્ઞાપનીયતા છે, એટલે કે જાણી શકાય છે. તો સ્વથી, દ્રવ્યથી શું કહે છે કે હું એક છું, અસંખ્ય છું, એવી રીતે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રમાણ દ્રવ્ય છે, પ્રદેશ છે, મને અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છું. કાળથી તો કે પર્યાયાત્મક છું, સમય પરિણામી છું, એટલે કે હું સમયે પરિણમી રહ્યો છું. અને ભાવથી તો આપણે જાણીએ છીએ કે અસંગ જ થવાનું છે અને સ્વભાવના ભાનમાં જ રહેવાનું છે, આત્મ સ્વભાવમાં રહેવાનું છે. તો આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પ્રત્યેક જીવ પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે હો, એટલે પર દ્રવ્ય કે પર ભાવ પ્રત્યે ન હો. પર ઉપાધિ જ છે અને પરમાં જવાનું જ નથી. પરનો અર્થ જો શ્રેષ્ઠ કરીએ તો શ્રેષ્ઠ એવું આત્મતત્વ છે એમાં રહ્યો, પણ પર દ્રવ્ય, પર ભાવ, વિભાવમાં ન જાઓ. પછી આત્મ સમાધિ પ્રત્યે હો. આત્મ સમાધિની હમણાં જ વાત કરી કે સમાધિ પરિણામ કોને કહેવાય? તો કે પોતે પોતાનામાં રહીએ તેનું નામ સમાધિ. સમ વત્તા વત્તા ધા, સમ્યક પ્રકારે આત્માની મર્યાદામાં પોતાની બુદ્ધિ ધારણ કરીને રહીએ તેનું નામ સમાધિ. પછી તરત જ લખવાની શૈલી સુંદર છે, એટલે લખી દીધું કે અન્ય અવસ્થા પ્રત્યે ન હો. અન્ય અવસ્થા શું? તો કે અવસ્થા કહેતા પર્યાય, અવસ્થા કહેતા ફેરફાર, અવસ્થા કહેતા પરિવર્તન, દશા, હાલ, હાલત, આ બધા જ શબ્દો અર્થો અવસ્થાના થાય. એટલે જ્યારે અવસ્થા શબ્દ આવે એટલે આપણે હવે અવસ્થા થઈ કહીએ છીએ તો બધી જ અવસ્થા છે, ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. પણ આપણે મોટા થઈએ, વૃદ્ધાવસ્થા કે પ્રૌઢાવસ્થામાં આવીએ ત્યારે એમ કહીએ હવે અવસ્થા થઈ, એટલે કે જાણે ઉંમર ઘણી વધી ગઈ કે વૃદ્ધાવસ્થા આવી ગઈ. પણ અહીંયા અવસ્થા શું? તો કે દશા, હાલત. અને એથી પણ વિશેષ કેવું હોય તો સમયે જે કંઈ પરિણમન થયા કરે છે, દરેક દ્રવ્યનું પરિણમન થાય છે તે અન્ય અવસ્થા, એટલે કે પર દ્રવ્યના પરિણમનમાં, પર ગુણમાં, પર ભાવમાં ન જાય તે અન્ય અવસ્થા, એટલે કે એના પ્રત્યે ન હો. અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. બીજો શું કરે છે, બીજા શું કરે છે? બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બીજાની પાસે છે, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણી પાસે છે. બીજાના ઘરે છે, આપણે આપણા ઘરે છીએ. આત્માનું ઘર કયું છે? સ્વભાવ અને સમભાવ. તો પોતાના પ્રત્યે જ રહેવાનું છે. અન્ય આધિ પ્રત્યે ન હો. આધિ એટલે માનસિક પીડા, સંકટ, વિપત્તિ, જે કોઈ સંતાપ છે, નિક્ષેપ છે, એ બધું જ આધિમાં જાય છે. માત્ર માનસિક પીડા નથી, કોઈ પણ વેદના હોય, કોઈ પણ સ્થાન ને કોઈ પણ અવસ્થાન, એને પણ અહીંયા લઈ લીધેલું છે. આધિ કહેતા બીજા ક્ષેત્રમાં ન જાય, બીજા સ્થાનમાં ન જાય, બીજા પ્રદેશ પ્રત્યે ન હો, બીજા અવસ્થાન પ્રત્યે ન હો. એ કૃપાળદેવે સુંદર શબ્દ યોજ્યો છે. આગળ જઈએ. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે. સ્વાત્મસ્થ શું? સ્વ વત્તા આત્મા વત્તા સ્થા. સ્વ પોતે, આત્મા પોતે જ, પોતે પોતાનું આત્મા, પોતાની જાત કહીએ, સેલ્ફ કહીએ તે. અને પછી સ્થા એટલે ઊભું રહેવું, સ્થા એટલે ટકવું. તો સ્થાપના કહીએ છીએ તે, તો કે પોતે આત્મા પોતાના ભાવમાં, પોતાના પરિણામમાં ઊભો રહીએ, સ્થિર થાય, તેનું નામ સ્વાત્મસ્થ. એટલે કે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ થયું છે. જ્ઞાનનું કંઈ નામ લખ્યું નથી કૃપાળુદેવે. પછી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન કાંઈ લખ્યું નથી. આત્મજ્ઞાન શબ્દ પણ યોજ્યો નથી. જ્ઞાનને જ્ઞાન જ રાખ્યું છે. એ બહુ વિચારણીય છે કે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે. કયા જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે? અને તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટવું. કહેવું તો એ જ છે, સમ્યક જ્ઞાન અથવા આત્મજ્ઞાન જ કેવું છે, પણ લખતા નથી. જ્ઞાનને જ્ઞાન જ રહેવા દીધું છે. અને પાછું રુચિ પણ હો. પહેલાં પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. પ્રગટ શું? તો કે વ્યક્ત થાય, એક્સપ્રેસ થઈ જાય, એકદમ પ્રકટીકરણ થાય, પ્રત્યક્ષ થઈ જાય, સ્પષ્ટ દેખાઈ જાય, સાફ દેખાઈ જાય, બે પડદા થઈ જાય, એટલે કે આવરણ ન રહે, અનાવૃત્ત થઈ જાય, એટલે કે દેહ અને આત્મા બંને બિલકુલ જુદા લાગે, જળચેતનનો ભેદ પડી જાય, વિવેક થઈ જાય. તે કૃપાળુદેવે પ્રગટ કરી દીધું છે. પ્રત્યક્ષ પણ કરું અને આ અર્થ પણ ખરો.
એવો જ સ્વભાવ છે. અને કોનો છે તો કે એક સહજ સમાજના સહજ સંપ્રદાયના જે કોઈ સનાતન સત્પુરુષ થયા છે તે બધાનો આવો કરુણાશીલ એક સરખો સહજ સ્વભાવ છે. એટલે ફરીથી લઈએ કે જ્ઞાનને જ્ઞાન કેમ રહેવા દીધું છે તો કે મૂળ માર્ગ પદમાં પણ જ્ઞાન જ લીધું છે. ત્યાં પહેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર લખ્યું છે. દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. ત્યાં એટલું જ કહી દીધું છે. પછી એવી પ્રતીતિ વર્તે તો એને દર્શન કહ્યું, જેનું બીજું નામ સમકિત વગેરે વગેરે. પણ પેલું જ્ઞાન લીધું. જ્યારે મોક્ષ માર્ગમાં એટલે કે મોક્ષશાસ્ત્રમાં તત્વાર્થ સૂત્રના પ્રણેતા લખનારા આચાર્ય ભગવંત ઉમા સ્વામીજીએ શું લખ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે કે સમ્યક દર્શન પહેલું મૂક્યું. સમ્યક દર્શન થાય છે એટલે તરત જ તે જ સમયે સમ્યક જ્ઞાન થઈ જાય છે અને પછી સમ્યક ચારિત્ર. તો પહેલું દર્શન મૂક્યું એટલે એ પરંપરામાં દર્શન પહેલું છે. અને આમ જુઓ તો આપણે જ્ઞાન દર્શન ચારિત્ર અથવા જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ક્રમથી બોલીએ છીએ. એટલે જે કંઈ છે આત્મા જ્ઞાન સ્વભાવી છે, દર્શન સ્વભાવી એમ કહેતા નથી. એને દર્શન ગુણ છે પણ બોલાય છે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા. એટલે જે કંઈ છે તે જાણવું. તો આત્મા શબ્દ પણ ક્યાંથી જાણ્યો? એટલે જાણવું તો પહેલું જ છે. જાણપણું તો એનું ક્યારેય ગયું નથી, પણ પોતે પોતાને જાણ્યું નથી. નિરંતર પોતે જે સ્વરૂપે છે એનું વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. તો અહીંયા સમય સાજી એનો નિર્જરા અધિકાર એની 204 નંબરની ગાથા. મતિ શ્રુતાવતે વનઃ કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. મતિ શ્રુત અવધિ મન પર્યવ કેવલ 5 જ્ઞાન લઈ લીધા પછી ભગવાન કહે તે પદ એક જ ખરે. આ બધું જ્ઞાન પદમાં સમાય છે. 2 અક્ષરમાં માર્ગ, એવી રીતે 2 અક્ષરમાં બધું આવી ગયું તે જ્ઞાન, અને 2 અક્ષર એટલે જ્ઞાની. 2 અક્ષરમાં માર્ગ કયો છે? એમાં કોઈ પત્રમાં મૂક્યું ત્યાં જ્ઞાન અને જ્ઞાની, ત્યાં જ્ઞાની શબ્દ આવી ગયો. અહીંયા પણ એમ જ કહ્યું કે 5 જ્ઞાન, અનંતું જ્ઞાન, એને વિભાજન કરી શકાય નહીં. તેમ છતાં સમજવા માટે કર્યા તો 5, પણ એક જ પદમાં બધું આવી ગયું. તે પદ એક જ ખરે. કેવલ અને કેવલ જ્ઞાન, અને તે પદ એક જ ખરે. કયું? આ જ્ઞાન પદ પરમાર્થ છે. અહીંયા પણ આ જ્ઞાનની જ વાત આવી અને પાછું પરમાર્થ કીધું કે તે જીવે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિ પણ હો. એટલે કે તે જ્ઞાન કહેતા જ પરમાર્થ અને પરમાર્થ કહેતા જ જ્ઞાન. આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. એ પામશે જીવ તો મોક્ષ થઈ જશે. અને એના પ્રત્યે રુચિ હો. રુચિ શબ્દ એ મજાનો છે. રૂ ધાતુ ઉપરથી અર્થ આવ્યો એમ રૂ ઉપરથી ઋત, ઋતુ, રુચિ આવ્યું. રૂ પછી ઋત એટલે વેદાંતની પરિભાષામાં સત્ય. જગતમાં એક જ વસ્તુ છે તે સત્ય, અને તેના પ્રત્યે જે લઈ જાય છે એના પરથી રૂચક પ્રદેશ આવ્યા જેને કદી કર્મબંધ લાગ્યો નથી. આત્માના 8 રૂચક પ્રદેશને કદી કર્મબંધ લાગ્યો નથી, લાગશે નહીં, લેપાતા જ નથી. અને ત્યાં જો ઉપયોગ ફરી વળે કે જઈ ચડે તો કેવલ જ્ઞાન થઈ જાય એવી જ્ઞાની પુરુષોની વાત છે. તો અહીંયા તે જ્ઞાન પ્રત્યે રુચિ પણ એવો, એટલે રૂચ ગમવું, રુચિ ગમે. ગમે એટલે કેવું? આપણે કહીએ અમને ધર્મનું વાંચવું તો ગમે, અમને હવે રુચિ થઈ છે. એ જ્ઞાની પુરુષ કહે છે એવી રુચિ નથી. જ્ઞાની પુરુષ કહે છે એવી રુચિ એટલે તો કે રુચિ સમ્યક્ત્વ કહી દીધું. સમ્યક દર્શન અપાવે જ અપાવે, લીધે જ છૂટકો કરે, તેનું નામ સાચી રુચિ છે. આપણે તો સામાન્ય ઈચ્છા થાય, સામાન્ય ભાવ થાય, થોડું ઘણું ગમે તો કે રુચિ છે. જમવામાં તો કે રુચિ નથી, પછી રુચિ નથી કરીને પાછું સરખું જમી તો લે. તો એવી રીતે અહીંયા રુચિ છે અને પાછી જોઈએ તેવી રુચિ ન હોય. આ ભજન અને ભોજનમાં આટલો ફરક છે. તો અહીંયા રુચિ કહેતા સમ્યક દર્શન થઈ જાય તેવી રુચિ, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આગળ જઈએ. આપના અંતઃકરણમાં એવી કરુણા વૃત્તિથી લીંબડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. એટલે કૃપાળુદેવે સૌભાગભાઈને પણ સત્પુરુષ જેવા ગણીને કહી દીધું કે તમને પણ એટલો જ કરુણાભાવ રહે છે, તો તમને રહેતો હોય તો અમને નહીં રહેતો હોય. તો કૃપાળુદેવને તો છે જ, પણ સૌભાગભાઈને કોઈ પત્રમાં સત્પુરુષની છાપ પરમ કૃપાળુદેવે આપી પણ છે કે તમે સત્પુરુષ, તમારા જેવા સત્પુરુષ એમ. માત્ર સત્સંગી નહીં. તો અહીંયા પણ એ જ આવી ગયું કે માટે તમને કરુણા વહે છે. અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય
તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે. આ વિચાર આપનો સારો છે, ઉત્તમ છે, ઉમદા છે. એનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય. એટલે કે કારણ કોણ છે? તો કે સામે છે તે ઉપાદાન કારણ છે પોતે કૃપાળુદેવ પોતે, કે સૌભાગભાઈ અથવા બીજા કોઈ. અહીંયા પરમ કૃપાળુદેવ પોતે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ છે. અહીંયા કારણ એટલે રીઝન કેવું એમ કરતાં નિમિત્ત કારણ કેવું ઠીક લાગે છે. તો કે પોતે છે અને એવા કારણો મળ્યા કરે તો આ પાંચમો આરો હોવા છતાં તીર્થંકરનો માર્ગ તો બહુ પ્રગટ થઈ જાય, એટલે કે ઘણા જીવો પામી જાય એવી વાત છે. તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. આમ થઈ શકે પણ થવાનું નથી અને થઈ શકે તેવું અમને લાગતું નથી. એટલે તરત જ કહી દીધું કે આરો તો પાંચમો જ છે. આરો ગમે એટલો સારો હોય, ગમે એવો કહેવાતો હોય, તેમ છતાં પાંચમો આરો તે પાંચમો આરો છે ને અત્યારે તીર્થંકરનો માર્ગ એટલી હદે પ્રગટ થવા યોગ્ય નથી. કારણ પોતે કહે છે, પોતે જ કારણરૂપ છે, છતાં લખે છે કે જેથી સંભવિત થવા યોગ્ય છે અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. આમાં ઘણું કહી દીધું પોતે કે જેથી સંભવિત થવા યોગ્ય છે. જે ભાઈને, જે રાજાને, જે દરબારને, ઠાકોરને સમજાવવા ઈચ્છો છો તે ભાઈને જેનાથી સમજવા યોગ્ય છે, એટલે કે જે અમારા જેવા તમારામાંથી બેઠા છે, કૃપાળુદેવ કહે છે એવું મને લાગે છે, સમજાય છે. તો કૃપાળુદેવ પોતે બેઠા છે તો એ સમજી શકે એમ છે. તો કે જેથી સંભવિત થવા યોગ્ય છે, કૃપાળુદેવથી માર્ગ પ્રગટ થવા યોગ્ય છે, કૃપાળુદેવથી લીમડી ઠાકોર સમજી શકે તેમ છે. અને તેથી તેનો જે માર્ગ છે, તીર્થંકર દેવનો જે માર્ગ છે તે કૃપાળુદેવનો માર્ગ છે. એનો જે માર્ગ છે એ હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. મોક્ષનો માર્ગ તો છે, એ મોક્ષ માર્ગના દાતા તો છે, નથી એમ નહીં, પણ એટલા દુર્લભ છે, એટલે કે સુલભ નથી. મોક્ષ દુર્લભ છે કે સુલભ છે? તો કે મોક્ષ દુર્લભ નથી, મોક્ષ માર્ગનો દાતા, મોક્ષના દાતા દુર્લભ છે. સદગુરુદેવ દુર્લભ છે. મોક્ષ થઈ શકે છે, અનન્ય શરણ મળી શકે છે, પોતાને જ પોતાનું છે એનું ભાન કરાવનાર દુર્લભ છે. માટે કૃપાળુદેવે તરત જ પોતાની વાત કહી દીધી કે જેથી સંભવિત થવા યોગ્ય છે, પોતાનાથી આ માર્ગ બોધી શકાય એમ છે. અને એનો જે માર્ગ છે એટલે કે છૂટવાનો માર્ગ છે, તરવાનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, વ્યવસાય વ્યવહારમાં બેઠેલા છે. અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય, તેમને એટલે કોને? તો કે લીમડી ઠાકોર દરબારને અથવા બીજા કોઈ પણ જીવને જ્યાં સુધી લક્ષ્યમાં નહીં આવે ત્યાં સુધી બીજા ગમે તે ઉપાય કરશો તો પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. ડાઉટલેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, સવાલ વિનાની વાત છે, એમાં શંકાને સ્થાન નથી કે પ્રતિબંધ 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 છે. એ જીવ બંધાય છે. અહીંયા સૌભાગભાઈને પણ મીઠો ઠપકો આવી ગયો કે તમે સમજાવવા ગયા કે જવાના કે બેઠા કે બેસશો પણ તમારાથી કંઈ બોધ પામે તેમ લાગતું નથી, કેમ કે તે જીવ એટલો યોગ્ય તમને લાગે છે, અમને લાગતું નથી. કૃપાળુદેવને એ જીવ એટલા યોગ્ય લાગતા નથી. યોગ્યતાની કચાશ છે, લીમડી ઠાકોરની હજી કચાશ છે. એટલે લીમડી દરબારને તમારે સમજાવવું છે પણ એ સમજી શકે એમ નથી, કેમ કે એનો ઉપાય તે પ્રતિબંધરૂપ થાય છે. એ તમારાથી બૂઝશે ને એ પણ ખરું, અને જેનાથી થાય એમ છે તે પ્રવૃત્તિના ઉદયમાં છે. 521માં પત્રમાં સુંદર વાત આવે છે. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી, તે તેમનું કરુણા સ્વભાવપણું છે. ફરીથી બીજા વ્યવહારના યોગમાં એટલે કે 521માં પત્રની વાત છે કે બીજા વ્યવહાર એટલે શું? તો કે હજી પોતે વ્યવહાર, વ્યવસાય, પરિવાર, ઉપાધિમાં છે, સર્વસંગ પરિત્યાગ લીધો નથી, તો એવા યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી. એ પ્રગટપણે માર્ગ પ્રકાશવા, ઉપદેશ આપવા જતા નથી, બોધ આપવા જતા નથી, કેમ કે સામો જીવ તરત કહેવાનો છે કે આપે ક્યાં છોડ્યું છે અથવા અમને ક્યાં એવું લાગે છે. તે તેમનું કરુણા સ્વભાવપણું છે, એટલે તે પ્રકાશતા નથી. એ પણ એક નરી કરુણા છે. હૃદય રડે છે એ તો ખરું જ, પણ કરુણા કેવી છે એ જોવાનું છે. 521માં પત્રમાં બીજી પણ 2 લીટી વાંચીએ કે જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા એવા પ્રત્યક્ષ આશ્રયપૂર્વક માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી.
પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ પ્રકાશતા નથી. કૃપાળુદેવ છડે ચોક જાહેરમાં પ્રગટમાં આવીને કહેતા નથી કે જીવો બૂજો, તમારે તમને બૂજવનાર બેઠા છીએ, અત્યારે તમારી સામે જ ઉપસ્થિત છીએ અને તમે કાંઈક સમજો, તમે વિચારો, ચાલો બધાને નિયમ આપીએ, વ્રત આપીએ, પચખાણ કરીએ, એમ કૃપાળુદેવે ક્યારેય કહ્યું નહીં. ચાલો બોધી દઉં, બુઝાવી દઉં, ઉપદેશ આપી દઉં, એવી જ્ઞાન ગંગા પણ વહાવી નથી. કેમ કે પ્રત્યક્ષ આશ્રય માર્ગ, તમે અમને વળગી પડો કે અમને જ્ઞાની માની બેસો, એ કૃપાળુદેવને માન્ય નથી, સ્વીકાર્ય નથી. અને સત્પુરુષોનો માર્ગ એમ જ છે. એમાં બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ પ્રકાશી શકે નહીં. કેટલાક નિયમો માટે પ્રભુશ્રીજી પાસે મોકલ્યા છે કે ત્યાં જાઓ, એ તમને નિયમ આપશે, અથવા તો ત્યાં જઈને બાધા લ્યો, પચખાણ લ્યો વગેરે. અમે તો ગૃહસ્થ કહેવાઈએ, અથવા અમે સર્વસંગ પરિત્યાગી નથી, સમાજની દૃષ્ટિએ નથી, વ્યવહારની દૃષ્ટિએ નથી, બાકી તો સર્વસંગ પરિત્યાગી ખરા તો તેઓ શ્રી છે કે જે બાહ્ય સંઘનો કોઈ ત્યાગ જ છે, બાહ્ય સંઘનો રંગ જ જેને લાગ્યો નથી, તેવા ઉપાધિમાં હોવા છતાં સંપૂર્ણ સમાધિવાળા, પરિપક્વ સમાધિવાળા, નિધિધ્યાસન સમાધિવાળા કોણ હતા? કોણ છે? તો કે કૃપાળુદેવ છે. પણ સત્પુરુષો ચોખ્ખું ચણક કહેતા નથી. ફરીથી એ વાતની આગળ વાત કરીએ કે જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે. કેમ કે રાજમાર્ગ, ધોરીમાર્ગ, હાઈવે કયો છે, ફ્રીવે કયો છે? તો કે બધા જ રાજા, મહારાજા અથવા મહાવીર સ્વામી, તીર્થંકર દેવ, બધું જ રાજપાટ, વૈભવ, વિલાસ, ચક્રવર્તી પદ બધું છોડીને બધા જ્ઞાની પુરુષો ચાલી નીકળ્યા છે. તો એ જે ચાલી નીકળવાનો માર્ગ છે, છોડી જવાનો માર્ગ છે, એ હાઈવે, ફ્રીવે છે, ધોરીમાર્ગ છે. અપવાદરૂપ માર્ગમાં કૃપાળુદેવ જેવા લાખો વર્ષે, હજારો વર્ષે થાય અને તે પુરુષ કરી શક્યા, પણ બધા કરી શકે એવા ભાર નથી. એટલે જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે, અથવા ઘણા જીવોને ઉપકાર થાય માટે ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તા તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. પછી પ્રારબ્ધ એવું હોય, જીવોના પુણ્યાય હોય અને પોતાના પણ પ્રારબ્ધ એવા હોય, તો બંનેનો મેળ પડે. સામે અધિકારી પણ હોય, પાત્રતા હોય, પુણ્યાય પણ હોય, અને સામે સત્પુરુષનો યોગ પણ થાય, તો બંનેનો જોડાણ થાય, બાકી થતું નથી. આગળ જઈએ. જેથી સંભવિત થવા યોગ્ય છે અને જેનો માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય પ્રતિબંધરૂપ છે, નિશ્ચય પ્રતિબંધરૂપ છે. ફરીથી વાત શું આવી કે કરુણાશીલ સ્વભાવ છે, પ્રગટ કારુણ્ય છે, પરમ કારુણ્ય છે, માટે આમ થાય છે. આ જ વસ્તુની સાક્ષી 395માં પત્રમાં આપણે વાંચી ગયા હતા. ત્યાં પણ છે કે અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ફરીથી અનાદિથી જીવને સંસારરૂપ જ અનંત પરિણતિ છે, સંસારી જીવ છે અનંતકાળથી આપણે, એટલે અસંસારપણારૂપ બોધ કંઈ પ્રાપ્ત થયો નથી, અંશ પણ પ્રાપ્ત થયો નથી. એટલે કે સંસારી મિથ્યાત્વી હોવાથી વિતરાગતાનો અંશ સ્પર્શી શક્યો નથી અથવા મળી શક્યો નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દૃષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો. માનો કે આપણને ક્યારેક ક્યારેક આવો જોગ પ્રાપ્ત થયો છે, તો તે વખતે તે વિષમ બની સંસાર પરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી. સંસારમાં પડ્યો કહે છે કે માર્ગ તો સાચો છે, વાત તો સાચી છે, આપણાથી થાય બાય નહીં, અથવા આ ભવે તો હવે થઈ રહ્યું, હવે આટલી હદે તો આવી ગયા, આટલી અવસ્થા થઈ ગઈ, હવે આપણાથી શું પુરુષાર્થ થાય, એમ કરીને પાછો બેસી જાય છે, છેલ્લે પાટલે બેસી જાય છે. ઢીલી માટીના ડેફા અથવા તો પોચકા મૂકે છે. તો એમ પણ થઈ શકે નથી. અવકાશ આડે એને કેટલા બધા પ્રતિબંધ આવે છે, વિઘ્ન આવે છે, અને જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી. આત્માની પ્રાપ્તિનું ભાન પણ ઘટતું નથી, થતું નથી. હું આત્મા છું એમ પણ થતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, ત્યાં સુધી જીવને સુખ છે એમ કહેવાય પણ નહીં. એટલે આત્માનું સુખ તો ચાખ્યું નથી, એટલે સુખી નથી. પછી કૃપાળદેવના જ શબ્દો વંચાય છે, પછી લખે છે કોમા કરીને દુઃખી કેવો ઘટે છે. એને કંઈ સુખ કેવું ઘટતું નથી, તો દુઃખી કેવો ઘટે છે. એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, કૃપાળુદેવના જ શબ્દો છે 395માં પત્રમાં, અત્યંત અને અનંત કરુણા પ્રાપ્ત થઈ છે. અહીંયા કરુણાને અનંત વિશેષણ લગાડીને હદ કરી દીધી, અને વળી અત્યંત, સાવ, બિલકુલ સ્પષ્ટ
અતિશયનો પણ જ્યાં અંત આવી જાય છે, અતિનો પણ જ્યાં અંત આવી જાય છે, અતિ પણ બધી સૂઈ જાય છે, તેનું નામ અત્યંત. એવો અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે, જેને એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા. પૂર્વકાળમાં પણ એ આપતા પુરુષ સર્વજ્ઞ કેવલી એમ કહેતા હતા, વર્તમાનમાં પણ કૃપાળુદેવ એ જ કહે છે, અને ભવિષ્યમાં પણ એ જ કહેશે, એમ સ્પષ્ટપણે કહી દીધું છે. આગળ જઈએ. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થતો જાય છે. ફરીથી વાંચીએ કે જીવ જો અજ્ઞાન પરિણામી હોય, એટલે કે અજ્ઞાની હોય, તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી. અજ્ઞાની અજ્ઞાનનું જ આરાધન કરે, અજ્ઞાન વડે જ આરાધન કરે, તો એની પાસે અજ્ઞાન જ રહે છે. એ નિયમિત કરે તો પણ એ અજ્ઞાન જ રહેવાનું છે. અજ્ઞાન વાવેલું હોય તો અજ્ઞાન જ ઉગે, દેખીતી વાત છે. જે વાવ્યું હોય તે જ ઉગે. તો એ અજ્ઞાન નિયમિતપણે આધારવાથી પણ કલ્યાણ નથી. હવે કલ્યાણ શું? તો કે શુભ, મંગળ, આત્માનું કલ્યાણ, આત્માનું સુખ, જે શબ્દ કેવું હોય તે. કશાય ઘટે તે કલ્યાણ. ઉપદેશ છાયામાં કૃપાળુદેવની વ્યાખ્યા એ છે, કશાય ઘટે તે કલ્યાણ. બહુ જ સુંદર વ્યાખ્યા છે. કલ અને વત્તા અણ્યતે એટલે કલ્યાણ શબ્દ આવ્યો. કલનો અર્થ ત્યાં એમ કર્યો છે કે પ્રાતઃ, અણ્યતે એટલે શબ્દતે, એટલે કે આનંદદાયક, શુભદાયક, મંગળદાયક, સૌભાગ્યશાળી જે કંઈ છે તે કલ્યાણ છે. અને આ બધાનો સરવાળો કેવો હોય તો આત્મસુખ, બીજું કાંઈ નથી. તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. સામે કલ્યાણનો માર્ગ છે, સુખનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, અને મોક્ષની સામે મોહનો માર્ગ છે, તે સંસારનો માર્ગ છે. મોક્ષ અને મોહ જરાક જ ફેર છે. મોક્ષ શબ્દમાં જ બધું આવી જાય છે કે મોહનો ક્ષય તે મોક્ષ, અને મોહ એટલે મૂર્છા પમાડે છે, મૂંઝવણ કરાવે છે, અને મોહ્યા કરે છે, એટલે કે મોહની દશામાં જ લઈ જાય છે, તે મોહ છે. અને તે માત્ર સંસાર છે. તો પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. નાત જાત ગમે તે કયો, જડ તે જડ, ચેતન તે ચેતન. જડ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કદી જડ ન થાય. એમ જે બંનેનો સ્વભાવ છે, તેમ જ આ વાત છે કે સંસારનો માર્ગ જુદો છે, મોક્ષનો માર્ગ જુદો છે. તો સંસાર આરાધવાથી સંસાર જ હોય, અજ્ઞાન આરાધવાથી અજ્ઞાન જ હોય, અકલ્યાણ જ હોય. એને ગમે તે આકારમાં મૂકો, ગમે તે આકૃતિ હોય, ગમે તે ઘાટ આપો, ગમે તે રૂપ કયો, નામ ફેરવો, શબ્દ ફેરવો, અર્થ ફેરવો, ગમે તે રીતે બહાનાબાજી કરીએ, પણ એનું નામ સંસાર, સંસાર અને સંસાર જ છે. તો તે સંસાર પરિણામથી રહિત કરવા. હવે જ્ઞાની પુરુષને કરુણા જાગી છે, તો આપણને સંસારમાંથી છોડાવવા છે. તો કેવી રીતે કરે? તો કે અસંસારગત વાણી આપે ત્યારે. તો કે અસંસારગત વાણી એટલે શું? તો કે સંસારી એટલે શું? સંસાર એટલે રાગ દ્વેષ અથવા કશાય, અને અસંસાર એટલે રાગ દ્વેષ નહીં, કશાય નહીં. એટલે કે અસંસારગત વાણી કહેતા સીધી સાદી રીતે કશાય રહિત વાણી, એટલે જ્ઞાનીની વાણી. એને અધ્યાસપૂર્વકની નથી, એને આત્માના પ્રદેશોનું સ્પર્શીને નીકળે છે. એટલે એની વાણી ક્યારેય દેહાધ્યાસપૂર્વકની ન હોય, કોઈ પણ શબ્દના અધ્યાસવાળી ન હોય, એ આખું ઉપયોગપૂર્વકની હોય. એટલે વસ્તુ જ જુદી થઈ ગઈ, બંને નાત ફરીથી જુદી થઈ ગઈ. આ બાજુ સંસારી જીવ છે, એટલે એની વાણીમાં પણ રાગ દ્વેષ કશાય અજ્ઞાન ભરેલા છે. આ બાજુ જ્ઞાની પુરુષ છે, એટલે તેની વાણીમાં કશાય રહિતતા છે, અને તેને જ જ્ઞાની કયા છે. એટલે રાગ દ્વેષ કશાય વાણી રહિત છે. એમાં જે સર્વજ્ઞ કોટીના છે, કેવલી પ્રભુ છે, વિતરાગ પ્રભુ છે, એને તો બિલકુલ રાગ દ્વેષ કશાય નથી. અને બીજા જ્ઞાની છે એથી ઓછા, એથી ઉતરતા, એટલે કે એની પહેલાંના, તેમને વળી કદાચ અંશ રહ્યા હોય તો રહ્યા હોય, પણ વાણીનો અધ્યાસ તો હોતો જ નથી. અને એનો જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, તો શું આપણને કોઈ દિવસ એવો આધાર પ્રાપ્ત નથી થયો? આધાર પ્રાપ્ત થયો છે. ભૂત ભવોમાં આવા કોઈને કોઈ મળ્યા જ છે, આરાધના કરી જ છે, એટલે તો આ ઉજળા સંયોગ મળ્યા છે, પણ ચૂકી પણ ગયા છીએ. એટલે કે પરમ પ્રેમે એ ઉપાસ્યું નથી, અને અસ્વચ્છંદ પરિણામે કર્યું નથી. એટલે કે સ્વચ્છંદપૂર્વક કર્યું છે. અને સ્વચ્છંદ મતાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે કે સ્વચ્છંદ જો છોડી દે તો મોક્ષ તો તે જ ભવે છે,
ત્યાં જ છે, પણ જીવ છોડી શકતો નથી. આજે પણ છોડી શકતો નથી અને ભૂતકાળમાં પણ છોડી શક્યા નથી. એ રખડવાનું કારણ, રજળપાટનું કારણ સ્વચ્છંદ છે. એટલે સ્વચ્છંદ અને પ્રતિબંધ બંને છે, પણ ધીમેથી અહીંયા સ્વચ્છંદ મૂકી દીધો છે. શું કામ પછી એવું થાય છે? તો કે જ્ઞાનીની વાણી અજ્ઞાનીને ગમે નહીં, ગમવી મુશ્કેલ છે. જ્ઞાનીને લઈ જવા છે, કશાય વિનાના કરવા છે, અને અજ્ઞાનીને એના સંસારમાં જ રહેવું છે, વાત મોક્ષની કરવી છે. તો બેનો મેળ કેવી રીતે પડે? એટલે કે નિરાધાર, જેને સ્વભાવનો જ આધાર છે, બીજું કોઈ અવલંબન નથી, એવી જ્ઞાનીની દશા છે. એની વાણીમાં પણ એ રિફ્લેક્ટ થાય છે. એટલા માટે એ વાણી એને ગમવી, સુણવી, સાંભળવી, બોધ લેવો ગમતો પણ નથી. એટલે કે સ્વચ્છંદ જ થાય છે. અને અસ્વચ્છંદપણે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે, જો સ્વચ્છંદ વિલય પ્રાપ્ત થયો, ધીમે ધીમે આધાર છોડી દીધો, સ્વચ્છંદનો સંસારનો આધાર છૂટી ગયો, એટલે સંસારનો આકાર પણ છૂટી ગયો, અને તો સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. એટલે તરત જ બધું અદૃશ્ય થતું જાય છે. જરાક વારમાં જ આપણી સામેથી કોઈની આકૃતિ કે પ્રતિકૃતિ વિલીન થતી હોય, કંઈ આગ હોય, ધુમાડો હોય, અથવા કંઈ પણ નાની વસ્તુ હોય, દીવો બુઝાઈ જતો હોય, તો જે ઓલવાઈ જતો હોય તો દેખાય છે કે ધીમે ધીમે આપણી પાસેથી જાણે એને વિદાય લઈ લીધી, આપણી દૃષ્ટિમાંથી એ જતું રહ્યું. એવી જ રીતે આપણે જો સ્વચ્છંદ છોડી દઈએ તો આપણો સંસાર આપણી જ પાસેથી આકાર છોડતો જાય, દેખાય, પછી પડછાયોય ન રહે એવું બને. એટલે કે સંસાર નાશ પામે છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દૃષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. હવે પોતાની રીતે, પોતાના અભિપ્રાયથી જો બીજા પ્રતિબંધ કર્યા કરે તો જ્ઞાનીના વચન પણ એને સફળ થતા નથી. કેમ કે જ્ઞાનીના વચન સાંભળ્યા કે વાંચ્યા ખરા, પણ એ પ્રમાણે અનુસરણ નથી, કંઈ આચરણ કરવું નથી, તો પછી એને કલ્યાણ કેવી રીતે થાય? એટલે લખ્યું કે કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો. ત્યાં એમ જણાવો કે તમારે કલ્યાણ નજીક કલ્યાણ કરવું છે, કલ્યાણ થવું છે, કલ્યાણ માટે જીવો છો, તો પ્રતિબંધ ઓછા કરો. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધા પ્રતિબંધ લઈને બેઠા હોય તો પ્રતિબંધ ઓછા કેવી રીતે કરે? અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. નહીંતર કલ્યાણની તરસ લાગી છે એમ ખોટું બોલો નહીં, ખોટું કહો નહીં, મારે કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું છે. આ લીમડીવાળાને કે સૌભાગભાઈને લખ્યું છે એમ નથી, આપણને જ લખ્યું છે એમ લાગે કે કલ્યાણની વાત કરવી, મોક્ષે જવું છે વાત કરવી, ભક્તિ કરવી છે વાત કરવી, અને પછી એની તૃષ્ણા રાખે, જાણે કે એનાથી સંતોષ જ નથી. પણ કરવું તો કાંઈ છે નહીં. હકીકતમાં કરવું એ જુદી વાત છે. માર્ગ બે પ્રકારનો, એક ઉપદેશ માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. તો ઉપદેશ માર્ગ તો સત્પુરુષ કહીને કઈ છૂટ્યા, વહી છૂટ્યા. કહેનારો કઈ છૂટે, વેનારો વહી છૂટે. કરનારો તો કે વાસ્તવ્ય માર્ગ, મોક્ષનો માર્ગ, સિદ્ધાંત માર્ગ, પોતે પોતાના પર અમલ કરે નહીં. આત્મા છે, હું આત્મા છું બોલ્યા કરે, પણ આત્મા છે તો પછી મોક્ષ છે એમ પણ કીધું, અને મોક્ષનો ઉપાય છે, મોક્ષનો ઉપાય પણ બોલી જાય કે લખી જાય કે વાંચી જાય, પણ મોક્ષનો ઉપાય કર્યો એ તો કહેતા નથી, કરતા નથી. તો તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ છે. કેટલાકને એમ થાય કે અમે દિવસમાં થોડીક વાર તો ધર્મ ધ્યાન કરી લઈએ છીએ, આરાધના કરી લઈએ છીએ, ભક્તિ કરી લઈએ છીએ, થોડી વાંચન કરી લઈએ છીએ, થોડું બધું સમજવાનો પ્રયાસ કરીએ છીએ, શાસ્ત્ર વાંચન કરીએ છીએ, આત્મસિદ્ધિ કરીએ છીએ. એમ નથી, એમ કલ્યાણ છે નહીં. અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, થોડુંક નિયમિત થતું નથી, થોડુંક વ્યવસ્થિત થતું નથી. બાકી અમે અમારું કરી લઈએ છીએ અને અમે જાણે કલ્યાણ કરી લીધું અને પુરુષાર્થ થઈ ગયો અને મોક્ષે પહોંચી જવાના એમ વાત કરે તો ખોટી છે. એ જ અકલ્યાણ છે એમ મનાઈ જાય છે, એમ માની લઈએ છીએ. એ અમીનો ઓડકાર આવી જાય છે કે આજ્ઞા ભક્તિ થઈ ગઈ, આજ્ઞા ભક્તિ લીધી અને આજ્ઞા ભક્તિ થઈ ગઈ એટલે જાણે પૂરું થઈ ગયું. થોડુંક વધારે કે જેવો ક્રમ આપ્યો છે એવો જ આટલી કલાકનો ક્રમ કરી લીધો, પણ ક્રમ કરી લીધો એટલે માત્ર ગાઈ લીધું, બોલી લીધું, વિચારી લીધું કે શું કર્યું? એ પ્રમાણે પાછળ પાછળ જઈએ છીએ કે કેમ? એક કારને બીજી કાર પાછળ જતા હોઈએ તો આપણે જ્યારે શરૂ કરીએ એને ફોલો કરવાનું, અનુસરવાનું, સ્ટિયરિંગ પર બેસીને આગળ જઈએ ત્યારે કહેવાય કે ગયા. આ તો કારમાં બેઠા બેઠા વાત કરીએ
કે હા હું તમને ફોલો કરીશ, તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો, હમણાં પહોંચી જઈશ, ક્યાંય આડોઅવડો નહીં થાવ, બધું બોલે પણ કાર સ્ટાર્ટ કરે જ નહીં, અથવા સ્ટાર્ટ કર્યા પછી પાર્કિંગમાંથી ક્યાંય આગળ ડ્રાઈવ પર મૂકે જ નહીં, તો કેવી રીતે ગાડી આગળ જાય, પ્રગતિ થાય, એ વિચારવા જેવું છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ, આપણા સહિત જ વાત થાય છે, બીજાના પ્રત્યે આપણે વાત નથી કરતા, કે આવો જ ભાવ આવી જાય છે કે આટલું થઈ ગયું તો જીવને સંતોષ થઈ જાય છે, અથથી ઇતિ આવી ગયું એમ થાય છે, એમ મનાઈ જાય છે. અને ત્યાં આપણે ચૂકી જઈએ છીએ કે સમયનો જવાબ જ્ઞાનીને અથવા આત્માને આપવાનો છે, ભગવાનને આપવાનો છે. એમાં આપણે કેટલી કલાક કર્યું, કેટલી મિનિટ કર્યું, જે કર્યું તે પણ સંપૂર્ણપણે શુદ્ધ ભાવથી કર્યું, શુદ્ધ ભાવના લક્ષ્ય કર્યું, શુદ્ધ ઉપયોગ હતો, ઉપયોગપૂર્વક કર્યું, એ જ પેલું તો સમજવાનું છે. અને ત્યાં આપણે થોડું ગાળિયા કરીએ છીએ, ત્યાં બાનાબાજી આવી જાય છે, અથવા ત્યાં પાછા પડી જઈએ છીએ. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જે જીવને તેવો ભવસ્થિતિ આદિ સમીપ જો હોય ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે એટલે હકીકતમાં રિયાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, અથવા તો ઇનફેક્ટ જે કહીએ છીએ, હકીકતમાં વાસ્તવિક રીતે વસ્તુ, તું આત્મા છે, તું જેમાં વસેલો છે તે આત્મા, એટલે વસ્તુ વસેલો છે તે, તો આત્મદ્રવ્ય આત્મામાં રહેવું જોઈએ, એની બદલે કંઈક જુદી જ રીતે વર્તે છે, પરદ્રવ્ય અને પરભાવની વિભાવ પરિણતિમાં જાય છે, તો કલ્યાણ અને અકલ્યાણ બે જુદા જ છે. તો તમે જ્યાં છો તે શબ્દો જ છે, વ્યવહાર જ છે, અને પેલું કલ્યાણ સુખ છે તો ન્યારું જ છે, તો ઉપર જ છે મોક્ષનું સુખ, અને આત્માનું સુખ આત્મામાં છે, તો અંતરમાં છે, અંદર છે. તો એ બંને વસ્તુ જુદી જ થઈ ગઈ. જેમ જળચેતન જુદું છે એવી રીતે આ બે વસ્તુ જુદી જ છે. જ્ઞાનીની વાણીને આપણે હજી ચેતનવંતી કહીએ, પણ અજ્ઞાનીની વાણીને જળની જાત કહી દીધી. આજે જ પ્રજ્ઞાબોધના પુષ્પમાં આપણે ગાયું. તો વિચારવા જેવું છે એ કલ્યાણ ન્યારું છે, એટલે કે આપણે જુદા ને શબ્દ જુદા, આપણે મોહમાં અને શબ્દથી મોક્ષ બોલવો છે, તો એમ નથી. રહેવું સંસારમાં, સંસારના ભાવોમાં, અને વાત મોક્ષની કરવી એ તો બને તેમ નથી. તો એથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જે જીવને ભવસ્થિતિ પરિપાક આવી ગયો હશે અને બધા જ સમવાય ભેગા થઈ ગયા છે, પુરુષાર્થ ઉપડશે ત્યારે થવાનો છે. આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી. એક રાજા માની જશે, એક ઠાકોર દરબાર માની જશે, એટલે એની આખી પ્રજા કે આખું ગામ માની જશે કે એક આગેવાન છે, તો એની પાછળ બધા જ મોક્ષે જશે, કે જે કંઈ થશે તે બધાનું થશે, એમ છે નહીં. એક ગ્રુપ, એક જાતિ, એક આશ્રમના બધા મુમુક્ષુ, એક પરિવારના બધા જીવ, એમ ક્યાંય પણ મોટું મંડળ, સભ્ય મંડળ, મુમુક્ષુ મંડળ, આખો સમુદાય, આખો સંઘ મોક્ષે જાય એવું કદી બન્યું નથી અને બની શકે નહીં. તીર્થંકર દેવની સાથેનો સંઘ જતો એમાં પણ ફેર હતો. એમાં આખું ગામ કે એક વ્યક્તિ કે એક જીવ મોક્ષે જતો ન હતો. ભલે 500 શિષ્યો થયા હોય, 500 જાય એ બને, પણ આખો સમાજ કહીએ કે આખો સંઘ કે આખું ગામ કે આખું નગર, એ તો બન્યું નથી. તો આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી. અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસાર અર્થ છે. કારણ કે પૂર્વે એમ કરી જીવ સંસારી રહ્યા કર્યો છે. પૂર્વે એવા ભાવથી જ કર્યો કે આગલો જાય છે તો પાછળ હું પણ દોડું, એ દોટ મૂકવામાં જ એને સંસાર ભાવ, દેહ ભાવ જ રહ્યો, આત્મભાવની સ્પર્શના થઈ નથી, એટલે ફળ પણ સંસાર જ રહ્યું, 4 ગતિને વિશે જ રહ્યું. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે. એટલે લીંબડીના દરબારને આવવાનું હશે ત્યારે આવશે, અને બીજા મુમુક્ષુને પણ આવવાનું હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણ માની પ્રવર્તો છો, તે વિશે સહજ, કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર, મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. કેટલો મીઠો ઠપકો આપી દીધો સૌભાગભાઈ જેવાને. પહેલાં તમને કરુણાભાવથી રહે છે એમ કરીને સામાન્ય રીતે ખભો થાબડ્યો, પીઠ થાબડી, અને હવે હાથમાં કાંકરો આપી દીધો કે હાલ તમે તમારી રુચિ અનુસાર, એટલે કે તમને જે ગમે છે તે, બીજું તમને જે ભાષે છે તે, એટલે કે તમને લાગે છે, તમને ગમે છે અને તમને લાગે છે, આપણી જ વાત છે, સૌભાગભાઈનું તો નામ છે, અને તેમ માનીને કલ્યાણ માનીને પ્રવર્તો છો કે હવે આપણું કલ્યાણ થઈ ગયું. તે વિશે સહજ, સ્વાભાવિક રીતે અત્યારે જે કહું છું તે નિખાલસતાથી, નિર્દોષતાથી, સ્વાભાવિકતાથી લખી દઉં છું એમ કૃપાળદેવ કહે છે
કોઈ જાતના માનની ઈચ્છા વગર, મને કોઈ જાતનું માન નથી અને તમને પણ મારે માનથી ચડાવી દેવા નથી. બીજું સ્વાર્થની ઈચ્છા વિના, મને બીજો કોઈ સ્વાર્થ નથી, આ પરમાર્થની વાત છે. અને તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા પણ નથી. તમને તમારા પરિણામ કલુષિત થઈ જાય, મારા પ્રત્યે કલુષિત થાય, બીજા પ્રત્યે કલુષિત થાય, તમને ક્યાંક ક્લેશ દ્વેષ એવી કોઈક બુદ્ધિ આવી જાય તો એવું પણ મને રાખવું નથી. મારામાં એ ભાવ નથી. એ વિના મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. એટલે હવે લખી દે છે કે તમને કલ્યાણ કેમ થાય એ કહી દઈએ છીએ, શીખવાડી દઈએ છીએ. એમને તો વધારે લાગે, પ્રત્યક્ષ દેહે મળેલા છે, સ્થૂળ સત્સંગ થયો છે, સૂક્ષ્મ સત્સંગ થયો છે અને એમને પ્રતીતિ પણ આવી છે. પણ કૃપાળુ દેવને જે જોઈએ છે તે પ્રતીતિ હજી સૌભાગભાઈના પક્ષે નથી. એમને ડુંગરસિંહભાઈ ગોસળિયાનો સત્સંગ છે એટલે પ્રતીતિમાં બાકોરા પડી જાય છે. આ મારી ભાષામાં બોલાઈ જાય છે, માફ કરજો. એટલે કે એમાં કાણા પડી જાય છે, એમાંથી લીક થઈ જાય છે, એટલે કાંઈક ને કાંઈક થઈ જાય છે. ખરી પ્રતીતિ તો એમને છેલ્લે આવે છે કે આ સૂરજની સાક્ષી અને નદીની સાક્ષીએ સૌભાગને તમારા સિવાય બીજું કોઈ સ્મરણ ન હો અને તમે જ મારા ગુરુ કે ભગવાન. ત્યાં સુધી વિશેષણ ઘણા આપ્યા છે. પરમ પૂજ્ય કહ્યું છે, તરણ તારણ કહ્યું છે, સર્વજ્ઞ કહ્યું છે, અનેક વિશેષણ આપ્યા છે અને પૂરી પ્રતીતિ છે, સર્વજ્ઞ મૂકી દીધું છે. તેમ છતાં મારા હૃદયમાં કે મારા અંતઃકરણમાં તો તમારા સિવાય કોઈનું સ્થાન સહેજ પણ નથી. આ એકમાં બેનું સ્થાન હતું. થોડુંક ડુંગરસિંહભાઈ પ્રત્યે ખેંચાણ, આકર્ષણ અથવા તો ગુરુપણાનો ભાવ પણ, ગુરુપદનો ભાવ હતો તે સૌભાગભાઈને તે વખતે નીકળી ગયો છે. ત્યાં સુધી હજુ બધું રહ્યું છે. કૃપાળુદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે પણ જીવને સવડીએ ચડાવવો છે, લઈ જવો છે અને પૂર્વભવના સંબંધ કંઈક છે. એટલે સૌભાગભાઈનો ઉપકાર છે એ કૃપાળુદેવને સ્મૃતિમાં હોવાથી એમ થાય છે કે આ ભવે તો એમનું કલ્યાણ કરવું જ કરવું. એટલે અરસપરસ બંનેના સંબંધ છે. એમાં કૃપાળુદેવને હવે લાગે છે કે કલ્યાણ કેવી રીતે થાય, તો પત્રમાં પાને ચડાવી દીધું છે તો આપણને મળી શક્યું છે, એ આપણા સદભાગ્ય છે. કલ્યાણ જે વાટે થાય છે તે વાટના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા પર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. ફરીથી, કલ્યાણ જે વાટે થાય છે એટલે કલ્યાણ જે વાટ કહેતા રસ્તે, માર્ગ, સડક. કલ્યાણની સડક કઈ છે, કલ્યાણનો રોડ કયો છે, કલ્યાણનો માર્ગ કયો છે. કેડીથી પણ ઘણા જતા હોય એટલે અહીંયા વાટ શબ્દ લખ્યું છે, બહુ મજાનો છે. વટ પરથી જ વાટ આવ્યો, વટ પરથી વડ શબ્દ, એના પરથી વાટ શબ્દ આવ્યો છે. કે જે દેશમાં જવાનું છે, કયો દેશ? સ્વદેશ, આત્માનો દેશ. એટલે કે જે રસ્તે જવાનું છે, જે સડકે જવાનું, જે માર્ગે જવાનું છે, કલ્યાણની વાટ છે અહીંયા. તેના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. બે કારણમાં પહેલું શું છે તો કે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, એટલે કે જે કંઈ કરવું છે તે માત્ર મારા આત્મા અર્થે કરવું છે, આત્માને મોક્ષે પહોંચાડવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, આત્માને તારવો છે, સંસારમાં બંધાયેલો છે, તરવાનો કામી, છૂટવાનો કામી, એક આત્માર્થ સિવાય બીજો કોઈ લક્ષ નથી. એટલે તો કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થીના લક્ષણ મૂક્યા છે. તો આત્માર્થ સાધવાની જ વાત છે તો મોક્ષાર્થ અને મોક્ષ સાધી શકાશે. એમાં બધી જ ક્રિયા અસંગપણાવાળી હોય. અસંગપણું શું તો કે સંગનો અભાવ, તે અસંગ એટલે કે આસક્તિનો અભાવ. સંગ, પરસંગ આ બધું આસક્તિ છે અને આસક્તિનો અભાવ એટલે બીજું શું તો કે અનાસક્ત ભાવે ક્રિયા થતી હોય. કોઈ આસક્તિ નથી કે મને ભક્તિ વધારે ગમે, મને વાંચવું વધારે ગમે, ગમે ન ચાલે. જ્ઞાની પુરુષની આજ્ઞા હોય તે કરવાનું છે. એવી રીતે બીજા કોઈનો સંગ કોઈક સાથે હોય તો જ ફાવે, સંગાત જોઈએ જરાય નહીં. જીવ એકલો જ જન્મ્યો એટલે એને સંગાતની જરૂર છે જ નહીં, એને સંગાત રાખવાનો જ નથી. એ પરસંગ છે, એ સંગ ભાન તો ભૂલવે છે. તરત જ દેહભાવ ઊભો થાય છે, સામે સાથે વ્યક્તિ હોય એટલે તરત આપણને દેહભાવ આવ્યા વિના રહેતો જ નથી. એ દેહભાવ મુકાવવા માટે જ્ઞાની પુરુષ કે છે અસંગપણું રાખવાનું છે. તો અસંગપણાવાળી બધી ક્રિયા હોય, જે ક્રિયામાં વર્તતા બીજા કોઈ અર્થની ઈચ્છાએ ન હોય, જે ક્રિયા કરવાની છે ત્યાં કોઈ અર્થ નથી, સ્વાર્થ નથી કે મને આટલું ફળ મળજો, મને આટલી સિદ્ધિ મળજો, અથવા મારો બિઝનેસ સારો ચાલે, મને પરદેશ જવાનો યોગ થાય, મારા સંતાનનું, પરિવારનું સુખ કલ્યાણ ઈચ્છું છું, એક પણ નથી. મને શાતા હજો, મારી તબિયત સારી થજો, મારો રોગ જતો રહેજો, એવા કોઈ પણ સ્વાર્થ નથી. એ તો ક્ષુલ્લક તુચ્છ વસ્તુ છે. માગીને એવું માગ્યું, એવું તો માગીએ એવા છીએ જ નહીં. માગીએ તો મોક્ષ, બીજું કાંઈ માગવું નથી.
અને મોક્ષ માગવા કરતાં પણ એમ કહીએ, પ્રભુ આપને ઠીક લાગે તે, આપને યોગ્ય લાગે તે, આપની અનુકૂળતા, આપના જ્ઞાનમાં બધું છે, આપના પદને લાયક છે લાગે તે મને આપજો. અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, એ મુખ્ય વાત છે. જ્ઞાન દશા શું? તો કે જ્ઞાન દશા પામે નહીં સાધન દશાને કાંઈ, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાઈએ છીએ. એટલે એવા જે કોઈ છે એની સાથે તમારે રહેવું પણ નથી, એ તો અમને બુડાડી દેનારા છે. મોટે ભાગે અસદગુરુને કુગુરુ જ દેખાય છે. તો જ્ઞાન દશા સાધન દશા એમની નથી તો અમને તો આપશે જ શું? હે પ્રભુમાં ગાઈએ, સત્સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. પ્રભુ અનંતકાળમાં અનંત સાધન કર્યા, પણ એ સાચા સાધન હતા જ નહીં, ખરા સાધન નહોતા, એટલે તો હું પામ્યો નથી. તો વેદાંતની દૃષ્ટિમાં સાધન ચતુષ્ટય છે. એક તો જીવમાં મુમુક્ષુતા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ, નિવૃત્તિ હોવી જોઈએ, અને સત્સંગ વગેરે સાધન કયા છે. એટલે જ્ઞાનીની આજ્ઞા એ પણ સાધન છે, અને જ્ઞાન દશા એ પણ સાધન છે. એટલે સત્સાધન સમજો નહીં, તો કે જ્ઞાનીની આજ્ઞા જ સમજો નહીં, જ્ઞાનીને ઓળખ્યા નહીં, જ્ઞાનીની આજ્ઞાને ઓળખી નહીં, તો પછી મને જ્ઞાન દશા આવી ક્યાંથી? બીજું કારણ પછી લઈએ છીએ. અને જો એમ ન હોય તો એ જોગનો સંભવ થતો નથી. જો આ પ્રમાણે હોય, એટલે કે નિરંતર જ્ઞાન દશા પર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, ઓગસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વ અર્થે, શ્રાવક આદિના પોતાપણા અર્થે કે એવા બીજા કારણથી જપ તપ આદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કોઈ રીતે નથી. સ્પષ્ટપણે લખી દીધું છે કે વ્યાખ્યાન વગેરેમાં જવું, જપ તપ કરવું, એવા બધામાં કે શ્રાવકના પોતાપણા માટે અથવા તો સાધુ સાધ્વીના પોતાપણા માટે જે રોલ આપણો હોય, તે શ્રાવક શ્રાવિકાનો કે સાધુ સાધ્વીજીનો, તો એ બધામાં કાં તો માન પૂજા રહેલી છે, ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા લોકોમાં સારું લગાડવું છે, તો એમ તો કરાય નહીં. ઓઘ સંજ્ઞા શું? તો કે જે ક્રિયામાં વર્તતા પ્રાણી લોકની, સૂત્રની કે ગુરુના વચનની કોઈ અપેક્ષા જ રાખતો નથી, એટલે કે એને પૂછીને કરતો નથી, અને આત્માના અધ્યવસાય રહિત કોઈ પણ ક્રિયા કરે છે, તે બધી ઓઘ સંજ્ઞા કહેવાય છે. વિશ્વ વિજયજી મહારાજનો અધ્યાત્મસાર, અને એમાં ઘણું કરીને આ પ્રમાણે સમજાવ્યું છે. એટલે ઓઘે ઓઘે કરે છે, સામાન્ય જનસમૂહ કરે છે, લોકો કરે છે, દુનિયા કરે છે, એટલે માટે પાછળ પાછળ કરે છે, તો એમ તો પત્તો પડે તેમ નથી. અને એ તો આત્માર્થ તો નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, આત્માર્થને આડે આવી જાય છે. માટે જો તમે કંઈ ઈચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. એટલે બીજું કારણ કરવાની વાત આવી કે પ્રતિબંધ અને સંગ એ સંસાર જ છે, સંસારનો જ બીજો અર્થ છે, શબ્દ છે, અને એનાથી રહિત થવું એટલે સંગ છોડી દેવો, અને સંસારનો માર્ગ છે એટલે છોડી દેવું, પ્રતિબંધ છોડી દેવો. એટલે સાદી ભાષામાં સંગ અને પ્રતિબંધથી રહિત થવું. અને ટૂંકમાં કહીએ તો જ્ઞાની મળે એની આજ્ઞા આરાધે, સ્વચ્છંદ રોકે, ત્યારે સંસાર ટળે અને મોક્ષે જવાય. સત્પુરુષના બોધ વિના દર્શનમો ટળે નહીં, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. એટલે એ ટાળવાનો ઉપાય તો એ જ છે. હવે અસંગપણું કૃપાળુદેવ પોતે જ સમજાવે છે, વાંચીએ. અસંગપણું એટલે આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. આત્મા સિવાયના બધા સંગ પ્રસંગ તે અસંગપણું નથી, એ બધા સંગભાવ છે, સંગાત છે, સંસાર છે. સંસારના સંગીના સંગમાં વાતચીત આદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં. શિષ્ય આદિ કરવા માટે ગૃહવાસી વેશવાળાને ફેરવવા નહીં. શિષ્યનો ભાવ આવી જાય છે સાધુ સાધ્વીજીને અથવા તો બીજે બધાને કે મારા આટલા શિષ્ય, પણ મારા આટલા શિષ્ય શું? આપણે પોતે ગુરુ જ નથી, આપણે જ હજી શિષ્ય છીએ. અને આપણે શિષ્ય થયા કે કેમ? સદગુરુએ સ્વીકાર્યા કે કેમ? દીક્ષા લે તો તારું કલ્યાણ થશે, એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તીર્થંકર ભગવાન તેમ કહેતા નહોતા કે સંસાર છોડી દે, સંસાર છોડી દે, સંસાર ભાવ છોડી દે કહેતા હતા. પણ દીક્ષા લઈ લે, સર્વસંગ પરિત્યાગ કર, સંસાર છોડી દે તો તારું કલ્યાણ થશે, એવા વાક્ય એ પ્રભુ કોઈ કહેતા નહોતા. આ કૃપાળુદેવ મહાવીર સ્વામી પાસે રહીને આવ્યા છે, અને એ પુરુષ આવું લખે છે, વિચારવા જેવું છે. અને એમને યાદ છે, સતત બોધ સ્મૃતિમાં છે.
એનો હેતુ એક એવો પણ હતો કે એમ કહેવું કે તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે તે કલ્યાણ નથી. એટલે કે જીવને સામા જીવને મન થાય, ઈચ્છા થાય, અભિપ્રાય ઉગે, એને એવું મન થાય તો બરોબર છે. એ પહેલાં આપણે કહી દઈએ કે તું લે તો કલ્યાણ છે, એટલે એના મનમાં ખોટું ઠસી જાય કે દીક્ષા લે તો જ કલ્યાણ, નહીં તો નહીં. એટલે એ ખોટું છે, એમ કરવા જેવું નથી. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્ત્યા છે તેમાં આપણે 6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. ત્યાં શિષ્ય બુદ્ધિ છે, આત્મબુદ્ધિ નથી. ગુરુ શિષ્યના સંબંધ છે, શિષ્યની તૃષ્ણા છે, લાલચ છે, લોભ છે, મોહ છે, તે કરવા જેવું નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનના અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, એ પણ વિચારવા યોગ્ય છે. પુસ્તક હોય તો એ પરિગ્રહ છે, પ્રતિબંધ છે, પણ એને મમત્વ ભાવ રહિત રાખીએ, ઉપાસીએ, વાંચીએ, વિચારીએ તો જ એ અર્થસરેમ છે, બાકી પ્રતિબંધ છે. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે કે આ તો આપણો એરિયા, આપણું ક્ષેત્ર, એમ પણ રખાય નહીં. તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે, એથી વિરુદ્ધ છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂજે છે, પણ અત્ર અત્યારે સ્થિતિ કરે છે. લિખિતંગ રાયચંદના પ્રણામ. સજાત સ્વરૂપ પરમ ગુરુ.